ધીંગી ધરતી આમ તો કહું તો આ પ્રદેશ ભજનનો પ્રદેશ છે. એમાં નકલંક નેજાધારી ભગવાન શ્રી રામદેવ પીર ભગવાનનો આ 12 પરો પાઠ, મા ભગવતીની પુતિયાઈની એવી ઈચ્છા કે બધા મારે આંગણે આવે અને આ ધર્મ ઉત્સવમાં ભાગ લે અને આનંદ કરે. તો આ નિમિત્તે આપણે બધા મળ્યા છે. એમાં પૂજ્ય છત્રાવતી પધારેલા ભુવાશ્રી ધુલા હતા, નિર્વાણ આશ્રમથી પધારેલા અમૃતાનંદ સ્વામી, નાથા ભગત, વીરભાઈ આશ્રમથી પધારેલા સંતો, આપ શુભ શ્રોતાઓ બધાએ, ભાઈ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ પટેલ અને જેણે ગણેશની આરાધના કરી એવા ભજનોના આરાધક ભાઈ શ્રી જગમાલભાઈ. આ મારો અંશ છે, આ ગાંડો થઈને મરી જાય એના કરતા એને ઢોકલી મરાવી દે. આટલો સતત મારીને હારી તમારી હારે હોય છે, પણ જેને નીતિ તો ચૂકી હોય, જેને સત્ય ન ચૂક્યું હોય, એનો એક પ્રસંગ નાનો મને યાદ આવે. જુનાગઢની પાસે ધંધુહર ગામડા ભાદરમાંથી એક સંન્યાસી નીકળ્યા અને પૂછ્યું કે મારે કોઈ સદગ્રસ્તનું ઘર હોય તો એક રાત રોકાવી છે. ગામમાં બેઠેલો ડાયરો કોઈ કીધું કે ભાઈ ફલાણા ભગતને ઘરે લઈ જાય. એટલે માણસે સંન્યાસીને લઈ અને આવ્યો, પણ આખું ભગત કુટુંબ. આપણે જો બરડામાં ઘેડમાં તમે જુઓ આજે ચારણ સાધુ બ્રાહ્મણોની ઇજ્જત કેટલું આપણો મેર ડાયરો આયર ડાયરો બધો સમાજ રાખે છે સાહેબ. બારોટોની ચારણોની હે. અને સામે આ તો જગમલભાઈ છે એટલે કહી દઉં, કાનજીભાઈ બારોટ આપણા ચલાળા, દિલ્હીમાં એનો કાર્યક્રમ હતો અને કોઈ કીધું કે બીજે દિવસે રાષ્ટ્રપતિનું આમંત્રણ છે, રોકાઈ જાવ. તો મારે બરડામાં એક મેરને ત્યાં નામ માંડવા જવાનું છે. પણ કે રાષ્ટ્રપતિ છે તો ઓલો મારો રાષ્ટ્રપતિ છે. આ તો અન્ય છે ને, બે બાજુ છે ને સર. મેર ને ચારણ બારોટોનું ગૌરવ એટલું ચારણોને અને બારોટોને મેરનું અને કાઠિયાવાડનું આહિરનું. હું કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, પણ ટૂંકમાં આ 18 વર્ણ આપણા સૌરાષ્ટ્રના જે છે ને એમાં આખી દરેક કોમની માલિપા સમર્પણ છે સાહેબ. હું તમને મને એક વણકરભાઈએ વાત કરેલી. બોલો હવે આ જો નીતિ તો સૌની છે ને માં, કે મારા મા બીમાર હતા અને એના છેલ્લા ડહકે હું પાણી પાતો તો ચમચીએ પાણી ઉતરતું નહોતું ગળે. બનેલી હકીકત તમને કહું, એ પાત્રો પણ છે. આજ હું નામ એટલા માટે નથી આપતો કે કોઈને ગમે ન ગમે, કોઈને એમ થાય કે મારી વાત મારું નામ દઈને કરવાની જરૂર હતી એમ કે મારી જનેતાનું હું આમ ચમચે પાણી પાતો તો એ પાણી ઉતરતું નહોતું ગળે. એટલે દીકરો માને પૂછે છે કે માં કઈ ગળામાં તકલીફ છે? ના બેટા તકલીફ કઈ દુખે છે માં? ના માં બેટા દુખતું નથી. કેમ માં પાણી ઉતરતું નથી ને પાછું આવે? અને શું જનેતા બોલી છે સાહેબ સોરઠની, દીકરા તું નાનો હતો, તારા પિતા ગુજરી ગયા, મજૂરી મળે ન મળે, એમાં કોઈક મહેમાન આવ્યા હોય, આપણા ઘરમાં કાંઈ ન હોય, આપણે એને બેટા તાણ તો કરી હોય પણ સાચી તાણ ન કરી હોય ને એટલું આ ગળામાં અટકે છે અત્યારે, એટલું ગળામાં અટકે.